મારી ઉપર પૈસા પૈસા નો નાખો કઈ નહીં, આપણે પૈસા પૈસા ન જોતા. હા પડજો, સમજજો, જીવનમાં ઉતારજો. અને પૈસા નાખવાની ઈચ્છા થાય ને તો સાજિંદા ઉપર નાખજો. આમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી. સાજિંદા છે ને બાબુ, એ પ્રોગ્રામ ની મજા છે. અમે 4-5 જણા હોય ગાનારા, આવડા એક ના એક હોય ને પૈસા અમારી માથે નાખે, એમના મત કોઈ નાખતું જ નથી. સાચી મહેનત એમની છે, હું એના વખાણ નથી કરતો, પણ તમને કેમ લાગે? તમે જુઓ તો ફોટા અમારા હોય, નામ અમારા હોય, પરસેવાની શેડીઓ અમને નીકળે. એટલે પ્રેમથી પૈસા નાખો ને તો એમના ઉપર નાખજો. અને એક પ્રેમથી બાબુ ચકાચક છે, બોલો. દ્વારિકાધીશ કી ભાગવત ભગવાન કી નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. વાહ મોજ, વાહ મોજ. પણ હું કહેવા એ માંગુ છું કે ચારે બાજુ આટલા બધા ધર્મના કાર્યો થાય છે, ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને હરિહર ને બધું હાલે છે, પણ મને એમ થાય કે આ બગાડ કેમ નથી અટકતો દુનિયામાં? આટલું બધું ધર્મ થાય ને આટલા બધા માણસ પૈસા વાપરે, આ કે માંડવા ખોટા તો નથી જ તે, સત્ય હોવા છતાંય મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? કઈક વિચારવા જેવું તો છે. નકરા પૈસા નાખીએ કે નકરા માથા હલાવે કઈ વળે એવું નથી. કઈક ઊંડું ઉતરવાની જરૂર છે. આ કોઈ ખોટા રૂપિયા આપે બાપુ ને કે મને એમ થાય જીવે એવું આવ્યું હતું. જો જીવતા આવડે, આવડા પંખા તો સ્વર્ગમાં નહીં હોય. જોકે સ્વર્ગ તો આ રહ્યું જ છે, ઘણા કે છે ઉપર છે, ઉપર કઈ છે નહીં, વેમમાં ન રહેતા કઈ. કારણ કે નથી કહેતા કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્ર ની અપસરાયું નાચે છે ને ફુવારા છે, અહીંયા કોક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા કઈ છે જ નહીં. આ અંદર બેઠા છો ને, સ્વર્ગમાં બેઠા છો, જો દેખાય તો, નો દેખાય. મને અમે બહાર હમણાં આવ્યા ને કહેતા હતા, એક ભાઈ કહેતા હતા એ કે અમારે અહીં થાંભલો છે ને, આ 3 દિવસથી કથાનું આયોજન ચાલુ છે, એ કે 3 દિવસથી અહીંયા થાંભલા ઉપર કાળી ચકલી આવે છે. બાપુ તમારા હાથી બીજું પ્રમાણ શું જોવે છે? હે માતાજી તમારી હારે રૂબરૂ હોય એવું નથી લાગતું? અરે હું પરમ દિવસે કચ્છમાં હતો ને, વર્ષા મેળી અંજારની બાજુમાં ગામ છે, અહીંયા સપ્તાહનું આયોજન, એમાં હું પરમ દિવસે પ્રોગ્રામમાં હતો. બાપુ અહીંયાથી વરસાદ ચારે બાજુ બટા ઝટી બોલાવે છે, અહીં એક તમારા ગામમાં નથી. તો નથી લાગતું માં ભગવતી અહીં તમારી માથે ચારે હાથ કરીને બેઠી હોય એવું નથી લાગતું? મેં ફોન કર્યો હતો 4 વાગે, 3:30-4 વાગે ફોન કર્યો. મેં કીધું ભાઈ પરિસ્થિતિ કેવી છે, નકર અમે ધક્કો ન ખાઈ. કે ના આ કાંઈ છે ને. તો મને એમ થતું હતું કે આખી દુનિયામાં છે ને આ નહીં હોય, અમે ગોળા જ મારે ને અહીં આવ્યો ને તો મારે કાન પકડવો પડ્યો. વાહ જોગમાયા, વાહ જોગમાયા. હજી જો આપણી આંખ ન ઉઘડે તો આંટો થયો એવું નથી લાગતું? અરે શું બીજું પ્રમાણ જોવે છે ભલામણ? માં ભગવતી તો હાજરો હાજર છે. માં બાપુ શું આપણે વાતો કરીએ ભલામણ? દુનિયામાં જાનવર પૂજાઈ ગયા, આપણે માણસ છે. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો. નકર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય છે, સત્તાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે. આપણું ચાય નામ જ નથી. પાડા કરતા બે જ નથી. અરે હું મારો પરિચય તમને આપું. ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર એક તમને એક પ્રસ્તાવી વાત. ખટારાનો ડ્રાઈવર એટલે છેલ્લામાં છેલ્લી કોમ કહેવાય, 19મી કોમ કહેવાય, બધાને ખબર છે. ખટારાનો ડ્રાઈવર નો કોઈ પાણી પાય. આ સુધી હું પહોંચ્યો છું તો બાપુ આમાં તમને નક્કી થાય છે કે આ પ્રતાપ કયો એમ. બાકી સિદ્ધાંત હોવો જોઈએ જીવનનો. હિન્દુસ્તાનના 4 શેડા ફરી આવ્યો છું, કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો. સાક્ષીએ કહું છું વ્યાસપીઠની. મારું કુળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. જીવવું કેમ એ તમને આવડવું જોવે.
આ સપ્તાહ બેહાડો તમે, રામ કથા હોય, ભાગવત કથા હોય, આ બેહાડવાથી મતલબ શું? એક રામ કથા બના તમે બેહાડી હોય, હવે રામ કથા તમે સાંભળો તો રામ કથામાં વાત તો એક ની એક જ હોય ને. અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આવડી આજ તે ને, તો શું સાંભળીને શું કામ છે? પણ એવી રામ કથા બેહાડ્યા પછી ભાઈ ભાઈના જો દુમેળ નો મટે, હાઉ વહુના દુમેળ નો મટે, બાપ દીકરાના જે તિરાડ હોય ઈ નો મટે, તો બાપુ કથા બેહાડવાનો કોઈ મતલબ નથી, કોઈ ફાયદો નથી. એક રામ વક્તા બાપુ એક રામ ને ભરતના ભાઈના પ્રેમના પ્રસંગની વાત કરે અને ભાઈ ભાઈના વિખવાદ હોય ને બાપુ કોઈ ત્રીજી વ્યક્તિને ખબર ન પડે ને સમાધાન થઈ જાય ને એનું નામ કથા બેહાડી કહેવાય. બાકી તો નગરા માંડવા વાળાને ફાયદો, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને, તમારે શું? તમારા ખિસ્સા ખાલી થાય. કથા બાપુ જીવનમાં ન ઉતરે તો હું તો એમ કહું છું કોઈ ખોટા ખર્ચા કરશો નહીં બાપુ. આ બધું છે ને રામની બધાને ખબર છે, કૃષ્ણની ખબર છે. જીવનમાં બાપુ તમે આ ગણે તમે પૈસા ઢગલા કરતા હોય, હગા ભાઈઓના છોકરાને તમે ન સમજતા હોય, ન માનતા હોય તો બાપુ શું મતલબ? એનો ફાયદો શું? કોઈ અર્થ જ નથી. રામ જીવનમાં કથાનો એક બેન હતા ને બાજુના ગામમાં કથા આવી બેઠી હતી, એના ઘરવાળાને કે હું કથા સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે ભાઈ જાને, હા જોતી તો નિરાય. બેન ગયા કથા સાંભળીને હાજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતી કે માંડવા માંડવા માંડવા, એમાં આવડા પંખા ભાડ્યા કથા સાંભળે. બોલો કે માંડવા હતા પણ કથામાં બાપુ હું વાંચતા હતા. એ કે જેટલું બધું રાંધેલું, કેટલા બધા તેપેલા, જેટલું પડેલું, કેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા. એ તો કે સગડો ને સકડીઓ તમે જોવો તો કીડીઓ ઘોડે માણા ઉભરાડે. એ કે પણ બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી, માલપા જઈ જ નહીં. એમાં આપણે હજી બહાર જ રખડી છે માલપા. હમણાં ઓલા આપણે બાપુ હતા આર્ય ભગત ને, આર્ય ભગત, એની ઉંમર જોઈ તો આપણે એમ થાય હજી આપણા હાવ અંગોઠા સાહેબ એવું નથી લાગતું. અમે આ જે બોલાવીને તમે જે નો બોલો, શું આપણે કરવાના હતા ભલા ભલા? અરે એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં મારા રામ કઈક કરજો અને ઈદ તમારી મારી હારે આવવાનું છે. બાકી નગરી રાડ્યો મેરા ભારત મહાન ને હિન્દુ રાષ્ટ્ર બનાના હે, ખટારા ઠાઠે લઈ કે ભારત મહાન થાય? હે ભારત મહાન બનાવવામાં ખટારા ઠાઠે લખો એટલે ભારત મહાન થઈ જાય? આ જો ને બટા જટી બોલે લ્યો, શું મહાન બનાવવાનું? તમારે મારે સમજવાની જરૂર છે બાપુ. એમના રાષ્ટ્ર કોઈ બને જ નહીં. મોબાઈલ ખોલો તો તરત ખબર પડી જાય. આપણા ટાટિયા તાણે લો, આ જેથી ભારત મહાન બને. બહારના કોઈ નથી તાણતા. આપણા માફીઓ મગાવે છે, આપણા માગે છે. એ જવા દે તારી ઘા છે, તમે આમાં શું કાઢવું? કઈ છે જ નહીં. રામ મરી જવાનું છે, વાત પાકી છે. જેટલું જીવાય એટલું મને એમ થાય મોજ કરી લ્યો. આપણા છોકરા કાજુ બદામ ને ઓગેટ કરે, બોલો આપણને પાર લઈ નથી ચડ્યું. જીવતા આવડે જીવે એવું છે. કોઈ ફાઈટનું પહેર્યું, કોઈ થીગડાવાળું કપડું પહેર્યું, મને દેખાડો. હવે અત્યારે ભગવાને આપ્યું ને તો માણા ફાટલા પહેરવાનું ચાલુ કર્યા. ઓલા જીન્સમાં જુઓ માથા આવી જાય એવા ફાંકા પહેરે. એટલે આવી તો ખબર જ નહોતી કે આવો ટાઈમ આવશે ને આવા તમે પહેરતા જ હતા. અત્યારે દેખાશો તમે તમારી હારે પહેરા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માવડીઓ એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. ઈ આપણી સંસ્કૃતિ. એમાં બહેનોને તો હું ખાસ કહું, હાથ જોડીને કહું કે બાપુ ખાઓ પીવો વાપરો મજા કરો, પણ બાપુ ફેશન નું માપ રાખજો. હા ફેશન જે દી ઉઠાડ્યો છે ને એ જોકે ઘણા મારી ભાષા કડવી લાગતી છે, પણ નો ભરીને બોલાવો મને કઈ ફેર નથી પડતો. સત્ય તો અમારે કહેવું પડે. કારણ કે એનો તમને એક દાખલો આપું કે રામાયણનો એક પ્રસંગ છે કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા એટલે હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો રામ, એ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે કે દુનિયામાં લક્ષ્મણ રેખા આપણને બધાય ન હોય. બાપને, દીકરાને, માને, પત્નીને, વહુને, દીકરીને બધાય ન હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા એમ ન રહેતા, ગામો ગામ છે.
અમે તો બધે જાય છે, અમને તો નહીં અનુભવ થતા હોય. રાવણ તો અમને દેખાય જ, અહીંયા આવ્યો હોય તો અમને અહીં દેખાય, પણ અમારા આંગળી મૂકીને ન કહેવાય ને કે અમારો ડખો થાય. રાવણ તો છે એટલે કહું છું, લક્ષ્મણ રેખા જે ટપી જાય એટલે એનું આ દુનિયામાં હરણ જ થાય. આ બેનું એટલા માટે કહું છું, તમે એવું માનતા હોય કે જગત આટલી બધી હારી છે, એ વ્યામમાં ન રહેતા અને દેહના પ્રદર્શન ન હોય. ભગવાને આપ્યું હોય તો વાપરો, ખાઓ પીવો, મજા કરો, એની મારી કોઈ ના નથી. પણ બાપુ મહાપુરુષો કહે છે કે ધન ઉપર, સ્ત્રી ઉપર અને ભોજન ઉપર બાપુ પડદો હટે ને એટલે કિંમત ઘટી જાય. લખવું અહીંયા લખી લેજો. એક રસોઈ ઉપર પડદો ઘટે એટલે બાપુ કોઈ ખાવા રાજી ને કે આવું કાઢવું પડ્યું છે. એક સંપત્તિ તમારી બજાર વચ્ચે પડી હોય, કોઈ નો નક્કી થાય કે સાચું છે, નાખી તો ખોટું જોયા. અને દીકરી ઉપર જયારે બાપુ કપડા અધૂરા થઈ જાય એટલે સમજી લેજો કે એનું નામ લિસ્ટમાં નીકળી જાય કે આ દીકરી હારી ન હોય. મહાપુરુષોના શબ્દો છે. હું બહેનોને એટલા માટે કહું, જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો અને જેટલા જેટલા સબળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે. તમે કયો એટલા દાખલા આપો. હરિશ્ચંદ્ર રાજાને બાપુ જો તારામતી ન હોત તો કોઈ ન ઓળખે. સગાળસા ને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે. જલારામ ને વીરુબાઈ ન હોત તો કોઈ ન ઓળખે. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે. સવારામ બાપા ને સબુમાં ન હોત તો કોઈ ન ઓળખે. બાકી ફકડ તો કેટલાય રખડે છે, કોઈ નથી ઓળખતું. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. એટલા માટે કહું છું, દીકરી છે ને, હમણાં બેને ગાયું હતું ને, દીકરી તો લક્ષ્મીનો અવતાર છે. પણ તમે એનું લક્ષ્મી ઘોડે રાખી છે. વાણી તો કહે છે, બધું કહે છે કે લક્ષ્મીનો અવતાર છે. પણ આપણા દીકરાની વહુને સંતાન આવે એવું હોય તો કોઈને માનતા રાખી કે હે ભગવાન મને એક દીકરી દઈ છે. કોઈને માનતા કોઈને રાખી. તો લક્ષ્મી છે તો પછી માનતા એને નો રાખવી જોઈએ. મોઢે જ બોલવાનું લક્ષ્મી છે, લક્ષ્મી છે. દીકરીઓ ગમતી જ નથી. મુદ્દો જ પેલો એ છે. દીકરા આટલું રાંદલ તેડે અને પછી રાંદલ માં તેડ્યા હોય ને પછી ગોવાણીઓ કરવા દીકરીઓ ગોતે. એટલે આપણે ગોવાણા ગોતો ને. દીકરી છે ને બાપુ, દીકરી તો એક મમતાનો મહાસાગર છે. માં છે એ તો માં છે. તમને મારે શું માં વિશે વાત કરી. જોકે આવા વગેરે કાર્ય કરતા હોય, અમારે તો સમય કાઢવાનો હોય, નકર આ સંસ્કાર વગેરે બાપુ આ કઈ થઈ નથી શકતું. પણ રામાયણ અને મહાભારત મહાપુરુષોએ બનાવ્યા છે અને તમને મને કેળો બનાવ્યો છે. મહાભારત માંથી શું લેવું અને રામાયણ માંથી શું લેવું, ઈવડે તો દુખી થયા હોય કે ન થયા હોય એ આપણને કઈ ખબર નથી. એમાં આપણે કઈ જવું નથી. બધા કે 84 લાખ યોની આમ છે, આપણે કઈ ગણવી નથી. આપણે ત્યાં બેઠા છીએ ને હું મજા કરી છે ને એટલી જ મજા રખાય. કાલ હું થવાનું ભવ બહુ ની કઈ ખોડવી જ નહીં. હું તો ના પડું, હળવા ફૂલ થઈ જાવ, કઈ છે જ નહીં. ઓલા ભવમાં આમ ને ઓલા કાલ ની ખબર નથી. ભવ ની શું ખોડવ્યા મળ્યો એ ભવ સુધારી લો ને પ્રમાણે. આ ભવમાં શું ઘટે? આ કરમ ની બધા વાતો કરે. કરમમાં આમ, કરમમાં ભક્તિ કરે એવડે દુખી છે. લ્યો બૂસ મારે સુખી છે. શું આપણે કરમ ની, કોને શું કરમ ની વાત કરી? કાંઈ વિચારવાની જરૂર નથી. એને બધો હિસાબ રાખવાનો. આપણે કોઈ હિસાબ રાખવાનો નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત એમ કે છે હોના નાકાની અણી જેટલું દેવું નથી. આપણે બધા મહાભારત ભણતા હોય એવું નથી લાગતું. રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ વનમાં ગયા ને, લક્ષ્મણને કીધું કે રાજનું ધ્યાન રાખજે, બાપાનું ધ્યાન રાખજે. લક્ષ્મણે કીધું તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા. વિચાર કરજો. ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા, બાકસના ખોખા ઘોડે અયોધ્યાની ગાદી રખડી દીધી. અને મહાભારતમાં દુર્યોધન કે કાંઈ દેવું જ નથી. કૃષ્ણ ભગવાન કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. એ બધા બાઈ જાય શું કાઢ્યું? બધાને ખબર છે ને કે બધા કે દ હાથીનું બળ હતું હોય કે હાથ ભૂજામ તો એમને વાપર્યું છે માં ભયું મારવામાં બીજું કઈ. હું તો ક્યારેક ક્યારેક વિચાર કર્યો કે ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો આ બી વ્યુ જાત. ભયું માર્યા એના કરતા. એમાં કઈ વધ્યું નહીં. રામાયણમાં બાપુ કઈ ઘટ્યું નહીં. જો આ તમારી મારી સામે ગ્રંથો પડ્યા છે. અને મહાભારત વંચાય છે.
રામાયણ વંચાય, ભાગવત વંચાય, દેવી ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય, ભાગવત ચાય વંચાતું નથી તોય ગામો ગામ ઘરો ઘર કરી ગયું. કેટલો એનો ખોટાનો પાવર કેટલો છે, ખોટું ચાલ્યું છે. ચોખ્ખું ઘી 5 કિલો લઈને બજારમાં ઉભા રહેજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. એટલે દારૂ બાવળી એમ બેસે તોય ખપી જાય. બોલો 5 પીપડા ખૂટી જાય. 5 કિલો ઘી નથી ખપતું, 2 લીટરના 5 પીપડા મોડો ગયો કે ખૂટી રહ્યો, મળ્યો નહીં. એટલે 1000 લીટર ખૂટી રહ્યો, તને એક લોટો ન મળ્યો. ઓલા ઘી બજાર આમ કાળજું કાઢીને કે આમ બજાર વચ્ચે ધોળા દીએ વેચતા કે આ સોખું હોય જ નહીં ને બજારમાં. ઓલા બાવળિયા વેચે એ સોખું તને વર્તાય થાય, ધોળા દીએ બજારમાં તો વર્તાતું. ખોટા નું જ હાલ્યું છે. એટલે મારે ખોટું કરવું એવું નથી કહેતો, પાછા કઈ ખોટા રવાડે ન સડતા. ઈ કરતા હોય તો બંધ કરી દેજો. જો કે તમારે લગભગ તો નહીં હોય એવું, અમારે તો 100 વીઘા હોય જઈ. હા હું કહું છું એટલા માટે બાપુ, આમાં જેટલી બરબાદી છે ને, તમને વિશ્વાસ ન હોય તો મારી ગાડી ખાલી જ છે, હાલો મારી ભેગા બેસી જાઓ, સવારમાં હું તમને દેખાડું કેટલી બરબાદી છે. એટલા માટે કહું છું. બાકી તમે પીતા હોય અને તમે બંધ કરી દો, 5 રૂપિયા તમારા બચશે તો મારે અહીંયા તમે નાખવા નથી આવવાના. તમારું શરીર તંદુરસ્ત રહે ને તો કે મારે અહીંયા ઘરે તમે કામ કરવા નથી આવવાના. હું તો એક મારી અંતરની લાગણીને લઈને કહું છું. બાકી પીવો તમારા પૈસાનો, મારા પૈસાનો ક્યાં પીવો. પણ આ કરાય નહીં, કાંઈક બરબાદ થતા મેં જોયા છે. એટલા માટે કહું, મારી તો ભલામણ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને એક માને બાપને હાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. પછી નો હાચવતા હતી તમે જાણો ને, તમારા મા બાપ જાણે. પણ હું કહું છું કે મા બાપને જો ચૂક્યા ને, જિંદગીમાં કોઈ દી ક્યાંય ગાડી નહીં હાલે. એક વ્યસનથી આગારો, મા બાપને હાચવો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. આપણે કોઈને કહેતા નથી કે આવા માંડવા નાખીને કથાયું બનાવો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. આખી દુનિયા રખડી આવ્યો છે અને નગરા ઝઘડા સિવાય આપણે કઈ કર્યું નથી. આ તો ભક્તિ ચમ લાગી જાય, મને નથી ખબર ને ચમ મારું હાલે છે મારો રામ જાણે. આપણને કાંઈ આ અત્યારે આવડો લાઈવ છે ને, અત્યારે મારે અહીંયા જે ધોકા ખાધેલા છે ને એવડે અત્યારે મને રિયા ગાળ્યું દેતા છે, મોબાઈલમાં જોતા છે ને અહીંયા હળગતા છે. આમ જોયે પછી આ બોર્ડ હોય ને એ જોયા છે, ગામમાં બેઠો છે, ક્યાં કોણ કલાકાર છે મારો દીકરો. આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો. આ લાઈવ તો બધે દેખાય. પણ કહેવાનો મારો અર્થ એ છે કે એક સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય. એમ મારા જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે, આ તમારી સામે કહું છું. મારવામાં ઝઘડવામાં કાંઈ બાકી જ નથી રાખ્યું. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. નકરા માર્યા છે અહીંયા કોકને મારી હોય થોડા અમને મૂકે, મારે ખાતો છે. પણ કહેવાનો મતલબ કે આપણે સલામ મારી જ નથી કોઈ. જીવનમાં કોકના પૈસા કોક નો કાઢતો હોય મારી પાસે આવે, બોલો પૈસા નથી કાઢી દેતો. હું એમ કહું મને કેટલા દેવાના, લો આવા કંત્રાટ રાખતો હતો. આપણે બીજું કઈ કર્યું જ નથી. મારે આ મંદિરે નહીં, સાધુ પાસે નહીં, કોઈને 5-10 રૂપિયા દેવાના નહીં, કોઈને પૈકી લાગવાનું નહીં. એટલે બધા કે તને કેમ બધા સાંભળે છે, એ મારો ઠાકર બાપુ કઈક જોયું હશે, મારા મા બાપના કઈક આશીર્વાદ હશે, મારા ગુરુની કઈક કૃપા હશે. ભાઈ કે કેમ આવ્યું એ મને હજી ખબર નથી. તમારા ગામમાં હું પહેલી વાર આવ્યો, હું બોલું છું તમે સાંભળો છો, મેં તમને પૈસા આપ્યા. મને તો એ નક્કી નથી થતું કે મને આટલું બધું કેવી રીતે આવ્યું. ના બધાને મારા ફોનથી કોન્ટેક્ટ. જોકે મને હમણાં મેં આવ્યા નથી, એક આવડો નાનો એવો દીકરો મને કહેતો હતો, મને કે તમે અહીંયા છાપરા કે તમે આવ્યા હતા ને ચાપલમાં બાપુ, આવડા છોકરા બાપુ ભજનના પાવરથી મને ઓળખી જાય. તે મને એમ થાય વાહ ભગવતી, વાહ જોગમાયા. અને આયા બાપુ ચારે બાજુ કોઈ લગભગ ગામ એવું નહીં હોય કે મેં આટલામાં પ્રોગ્રામ નથી કર્યા. ઈટાળા અમે ગયા હતા, ઈટાળા અમે હતા, પછી નિકાવા હતો, પછી છાપરા હતો, પછી ગુંદાસરા હતો. બધા ચારે બાજુ બધા બોલાવે, પૈસા આપે. કહેવાનો મારો અર્થ કે સમય આવે ને વળી જવાય. જેમ જેસલ જાડેજો આ કાંઠે બારવટીઓ હામા કાંઠે સંથ્યો સતી તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે કે જાડેજા મારા કપડા લઈને નદીએ ધોઈ આવો. અને તેદી માથે પોટલું લઈને બજારમાં નીકળ્યો ને, તેદી જાડેજા માથે જે દુનિયાએ વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા માણા તમે થોડાક પહેલા ભેગા થયા હોત તો ખબર પડે. એમ અત્યારે અમારી એ દિશા, અમને હામા નહોતા મળતા, એ અત્યારે અમારા ગાલમાં મોઢામાં આંગળા ભરાવે.
હું કોકના કટવી દેતો તો અત્યારે મારા પૂછ માર્યા. બોલો, આ દાંત નથી કઢાવતો, હકીકતની વાત કરું છું. જો તમે કટવી દેતા હોય તો હાલો હવે મારી હારે, હું તમને સરનામા ફોન નંબર બધું આપું. હું એમને ફોન લઈને કહું હું કોકના કટવી દેતો હતો અને હું મારા દીકરાને ભલામણ નથી કરનાર, મારા દીકરા મારા જેવો જ કંટ્રાટ રાખે એવું. પણ મેં કીધું એ ધંધો મારે કરવો નથી, દેવો ન દેવો, મારો દીકરો મારી હારે જ છે એક તો. પણ કહેવાનો મારો મિનિંગ, આપણે ન ઉપાડાય ધોકો, પણ ન્યાયની સામે તો બાપુ છોકરાને ઉભા કરવા પડે. અન્યાય થતું હોય તો ઉભા કરવા પડે. પણ મને એમ થાય કે મારો નાથ આ ઢગલા કરે છે, ઈવડા તો ભોગવવાના જ છે, મારા છે. બાપુ અમને દાડીએ રાખે. બોલો, આટલા દેશું પછી મને બેટા જડતા જ નથી. શું કરું? ગોતવી તો જડી જાય, પણ કહેવાનો મારો અર્થ એક માણસનો અવતાર મળ્યો ને જીભાનની જો કિંમત ન હોય વેણ, એક વિચાર કરજો કે વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વચન વિચાર્યું એને સુધર્યા કાજ. એક કૃષ્ણ પરમાત્મા હોય, રામચંદ્ર પરમાત્મા હોય ને એક જ વાતમાં બાપુ હવારે હાજે નક્કી થાય કે રામને હવારે ગાદીએ બેહાડવાના અને 12 કલાકની રાત જાયતા હવારે આખું ચકડું ફરી ગયું. જો બાપુ આ જીભાનની વચનની કિંમત કેટલી હોય. તમે હું તો 10 જણાને કહીને એક પાયે નથી જાતા. અયોધ્યાની પરિસ્થિતિ બાકી દુનિયા જાણે છે ભલામણ. શું અયોધ્યાની પરિસ્થિતિ હતી? વશિષ્ઠ જેવા મહારાજ, એક 14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનમાં વ્યા ગયા. ભરત જયારે મોસાળમાંથી આવ્યો ને ત્યારે ભરત વશિષ્ઠ મહારાજને આગળ બાપુ ચોથા આંસુએ રડે કે બાપુ મારી માએ કેવું કાળું કામ કર્યું, મારા રામનો કોઈ ગુનો નથી અને આ શું થયું? તેથી વશિષ્ઠ મહારાજ બાપુ રામાયણમાં લખેલી સાખી છે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના, પણ વિધિના ચકડા એવા બાપુ 12 કલાકમાં ફરી ગયા હું નો કઈ કરી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વસ્તુ હજી બાપુ આજે કોઈને ખબર નથી. કોઈ પણ માણસ ધંધો કરે બધા નફાટું જ કરે, બધાને થાય નફો. નફો શું છે, નુકસાન શું છે, એ જીવનમાં કોઈને ખબર નથી. જીવન શું છે ને મૃત્યુ શું છે એ કોઈને ખબર નથી. આપણે કેવી રીતે આવ્યા આમાં કોઈને ખબર હોય તો કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. આ 6 વસ્તુ છે ને બાપુ કોઈના હાથમાં છે જ નહીં અને આવવાની નથી. જ મળે કબજો મળે. અમે અહીંયા આવ્યા છીએ, કોક અમને હારા કે કોક એમ કે કોઈનો સોયટો તો બીજાનો વારો જ ન આવવા દીધો. આમાં જ મળે કબજા મળે એ કોઈને ખબર નથી. ઈ જ સાખી બાપુ તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં બાપુ આ સાખીનું બાપુ જીવનમાં ઉતારવાની જરૂર છે. નકરું વાંચે સાંભળે કાંઈ વળે એવું જ નથી. આપણે રાજભાઈ ગઢવીએ ગાયું, આ 2 બહેનોએ ગાયું. શું ગાયું એમાં એકની કઈ યાદ રહ્યું? 2 કડીનું કયો તો કોકને યાદ રહ્યું હોય તો હું શું વાત કરો તો. આ બધું હોરું જાય હીટ ડખા છે. આ જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ નક્કી કોઈ મતલબ નથી. નકર લોકગીત હોય, રાહડો હોય, ભજન હોય, સાખી હોય કે છંદ હોય, બાપુ એ કંઈક જીવનમાં ઉતારવા જેવી વસ્તુ અંદર એનું મંથન કરો ને તો જ તમને ખબર પડે. બાકી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખીને એમાં ને એમાં એનું વર્ણન કર્યું. કારણ કે હું બોલું છું શું કામ આ તમારા દોણામ જાય છે મને ખબર છે. રાજભાઈ ઘણું કીધું કે હાકલો કરો કે હાથ ઊંચો કરો, પણ કોઈ કર્યું જ નહીં. કારણ કે શું સમજાતું જ નથી તમને. અને ગાય એમાં સમજાય નહીં. અને હું ગાતો હતો ને પેલા હું ગાતો જ તો, આ બોલતા તો તમે શીખડાયું. એક જગ્યાએ ભજનમાં ગયો હતો ને મેં ભજન ગાયું, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચ નો. આમ ગુજરાતમાં નડિયાદ બાજુ ગયો હતો ને તેમાં યાનો એ ગામનો એક મારો મિત્ર રાજભાઈ જોડે પડખે બેઠો હતો અને એક ભાઈ આવીને પૈસા મીડો નાખવા. મારો ભાઈ બંધ મને કે આ હારો કોઈ રૂપિયો ન નાખે, પૈસા કેમ નાખે? મેં કહું બંધ કરવાનું કહેતો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નહીં. કે ના ના તમે ગાઓ. વળી પાછો ઘડીક થયો બીજી વાર નાખવા આવ્યો. પછી મારો રાઉન્ડ પૂરો થયો ને મેં બહાર ગયા. તો એ ભાઈ આવ્યો વાહે વાહે. એટલે ઓલા ભાઈ બંધે કીધું કે તું કોઈ દી પૈસા નાખીને કેવી રીતે તું કામ નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મજા આવી. એટલે મેં કીધું એ ભાઈ હું ભજન ગાતો તો ગાળ્યું. એ કે ગાળ્યું દેતા હતા ગાળ્યું. મેં કીધું એટલે ભાઈ ગાળ્યું ક્યાં બોલ્યો? તમે નહોતા કહેતા એ કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો, સગનો કોળી નીસનો નહીં, સંગનો કરીએ નીસનો. આ તો મેં કીધું ઉપર થઈને જાય છે. આ ગાવાનું બંધ કરો, કીધું બોલવાનું ચાલુ કરો. હવે આ અમારા અહીં ભાંગી નાખે કે નહીં? કોઈ ખબર પડ્યા પછી શું કરવું?
મેં કીધું એ મારા બાપ, મેં કીધું અમે એમ કહી છીએ સંગ નો કરીએ નીચ નો, તો કે તો મારા પૈસા પડી ગયા. મેં કીધું ભલો થાય આવા કોઈ વ્યામમાં કોઈને નો નાખતો, હળદર ભરેવા અમને કરી નાખશે. હવે સમજાય નહીં શું કરવું, એટલે સમજાતું નથી. એટલા જ માટે રામાયણમાં તુલસીદાસે આ સાખી કીધી. પછી એકાદી વાણી કહીને પછી તમારી જે મોજ હશે આપણે આનંદ કરશું. તુલસીદાસે આવડી આ સાખી રામાયણમાં લખીને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે જીવન મરણ, જસ અપજસ, નફો અને નુકસાન. બાબુ રામાયણમાં જ પાત્રો છે કે રામાયણમાં નફો કોને થયો અને નુકસાન કોને થયું, અને તમારે હા પાડવી પડે. રામાયણ છે ને સે જુદી બાપુ દુનિયા ઊંધી ચિતરી નાખી. રામાયણ તો રામાયણ છે ભલા મને, તો આપણને નથી ગળે ઉતરતું એટલે ગમે એવી વાતો કરી. ઈ કે આમાં નફો કોને થયો અને નુકસાન કોને થયું, તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માની માં કૌશલ્યાને. જુવાન જો દીકરો ને વહુ બાપુ વનમાં જતા હોય તો માં માથે કેવી વીતી છે. નુકસાન થયું માં કૌશલ્યાને, અને નફો થયો સબરીને. બાપુ નાતનો નેડો નહોતો, મારા નાથને ન્યા જવું પડ્યું. જો આ કોઈને ખબર નથી નફો કોને થવાનો, નુકસાન કોને થવાનું. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામચંદ્ર પરમાત્મા જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ રોકી ન શક્યો. રામ જેવા રામના બાપનું મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યાને. બાપુ પગડ્યો ને શ્રાપમાંથી મુક્ત થઈ. એને શું લેવા દેવા હતા? તો કે જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ ને, અને જ ખાટી ગયા વાંદરા. તેથી અયોધ્યામાં બધાને ખબર હતી કે રામ ને રાવણ બે બાજે લંકામાં, અહીંયા કોઈ જીવ નહીં. એ તો અત્યારે બધા રામ 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 મળે મનાડે. આ કૃષ્ણ પરમાત્માને અત્યારે બધા પુણ્યનું ભરે છે. અહીંયા મથુરાની જેલમાં જઈને વાસુદેવ બાપુ અહીંયા મૂકવા આવ્યા હતા, કોઈ આવકાર નથી દીધો. અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા. અત્યારે બધા પુણ્યનું ભરે છે. એ તો એક બાપુ આહિર નો દીકરો નંદ બાબા એમ કહેતો હોય ભાઈ બાપ ભયો આવે એ ઠાકર કરશે એ ઠીક. એ તો બાપુ એવા કલેજા જોઈ, એમ નામ નો નીકળે બાપુ. ગહાવવું પડે, ગહાવવું. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, અને મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો ગરી જાય છે, કોઈ નહીં કાઢે. એમ એવા સદગુરુની જો કૃપા થાય ને તો જ આ બધું સમજાય એવું છે, નકર બધું ડખે સડે એવું. આમાં નો મગજમાં બેન પછી આમાં બહુ ઊંડા ઉતરો જાવ, બેડીઓ ઠૂઠા વીણતા થઈ જાવ લો. એટલે આ તો માથે ધણી હોય તો સમજાય, નકર ડખા થાય એવું છે. આમાં બહુ ઊંડું ઉતર્યા જેવું નથી, અને અમે તો ઉતર્યા નથી, પણ મારા નાથે હાંકી નાખ્યું એટલે હાયલું જવા દેવાનું. આપણને કાંઈ ખબર નથી રામ વનમાં જ્યાં હોય કે ન જ્યાં હોય, આખી દુનિયા કે. એટલે હું તો કહું ભાઈ કે રામ જ્યાં તાર કે હું નહોતો. આ કૃષ્ણ પરમાત્મા કે આ માખણના માટલા ફોડતા હતા બધા કહે છે, હું કહું ભાઈ કે ફોડતા તારે આપણે અહીંયા નહોતા. એટલે આમાં તો સારું લાગે રાખવાનું ભાઈ કે કોઈ ફોન કઈ કરવાનું નહીં. અને હું બીજા નંબરમાં કોઈને કોમેન્ટ નું કહેતો જ નથી. કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને લાઈક કરજો ને કાંઈ કરવાની જરૂર નથી. મારે બધા રૂબરૂ સાંભળો અને જીવનમાં ઉતારો. અને તમે 2 હાથ વાળા શું કોમેન્ટ કરીને મારી ભૂખ ભાંગો? ઓલો દેહ તેથી મારી ભૂખ ભાંગશે, માણા હું મને દેવાના હતા બોલો. એટલા જ માટે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એક ભાગવત સપ્તાહનું આયોજન છે. એટલે કૃષ્ણ પરમાત્માની એકાદી વાર લઈ લે. કૃષ્ણ પરમાત્મા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા ને, અને પછી વાસુદેવ બાપુએ બાપુ સમાચાર મોકલાવ્યા. ક્યાં? ગોકુળમાં. જો પ્રેમ કોને કહેવાય? ગોકુળ ને અરે કૃષ્ણ પરમાત્માએ જે પ્રેમ કર્યો છે ને, એવા જગતમાં બાપુ કોઈ પ્રેમ કોઈ દી કરી જ ન. કે બધા વાતો કરે છે ભાઈ કે કાંઈ છે જ નહીં. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ કહેવાય. પ્રેમ છે જ નહીં. પ્રેમ હોય પરમેશ્વરને પ્રગટ થવું પડે. એ 11 વર્ષ અને 52 દિવસ અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા એ ગોકુળમાં રહ્યા, અને બાપુ પ્રેમના ઝાડવા વાવી દીધા. અને અહીંયા વાસુદેવ બાપુ એમ કે છે, સમાચાર મોકલે કે હું રથને મોકલું છું કૃષ્ણને લેવા માટે. અને આ સમાચાર મળ્યા ને આખું ગોકુળ બાપુ ધ્રુજવા મળી ગયો કે કૃષ્ણ વ્યો જાહે, કૃષ્ણ વ્યો જાહે, કાનો વ્યો જાહે. માં દેવકી અને જશોદામાં અને નંદ બાવા બાપુ કાળજા થડક ઉથડક થડક. બાપુ તમે વિચાર તો કરો, જેનો દીકરો હોય લેવા આવે, અને આ તો બાપુ
એક પાલક માત પિતા હતા અને ઈ સુકામાં એટલા બધા બાપુ એને માયા કાળજા ઉછળ થૂક થતા હશે. એક તમારો દીકરો મારા અહીંયા હોય અને તમે લેવા આવો એમાં મને શું હોય? પણ જશોદા માને એમ થવા માંડ્યું કે કાનો અહીંથી વિયો જાય, કાનો અહીંથી વિયો જાય. અને રથ આવ્યો, ઈ રથ આવ્યો અને ખબર પડી કે કાનો જાય છે બાપુ ગામમાં ગાંડી થઈ ગઈ દુનિયા. હો ભાઈ, ગાયું ખડ ન ખાય, કૂતરા રોટલા ન ખાય, ગોપીઓ ને ગોવાળિયા ને ગાયો ને તમે જોવો તો ચોધાર આંસુએ રડે. આમથી આમ ને આમથી આમ મીડ્યા બધા ભાગવા. અને રાધાજી બાપુ ગામના કુએ પાણી ભરવા જાય ને એને ખબર પડી કે કૃષ્ણ જાય છે. માણા આમથી આમ ને આમથી આમ ભાગા ભાગી કરે ને એ રાધાજીને એમ થયું માણા જાય અહીંયા નથી જવું, આ ગામનો ગેટ છે અહીંયા જ આવશે ને. એ બેડું પડતું મૂકી અને ગેટ પાસે આવી અને માં રાધાજી અહીંયા આવીને ઉભા રહ્યા. રથમાં કૃષ્ણ બેહે અને બાપુ કોઈને ભાન કે હાન નથી. માં જશોદા તો બાપુ બેભાન થઈ ગયા, રથને અકરું હાંકીને નીકળી ગયા. કૃષ્ણ વિચાર કરે કે બધાય દેખાય છે આમાં, પણ રાધા કેમ નથી? રાધાને ખબર નહીં હોય, રાધાને ખબર નહીં હોય. એમ કરતા કરતા રથ બાપુ નીકળ્યો ને અને આમ ગેટની બહાર નીકળ્યો ને અને આમ રાધાજી ટોડલો પકડીને ઉભા હતા. બાપુ રાધાજી બોલી નથી ગયા કઈ, અને કૃષ્ણ રાધાને કઈ કઈ નથી ગયા. અને તમારો મારો બાપુ પ્રેમ હોય ને તો તમારી મારી દ્રષ્ટિ વાત કરી લે, મોઢાની જરૂર ન પડે, બોલવું ન પડે. કૃષ્ણ આમ રાધાજીની સામે જોવે અને રાધાજીની આંખો કૃષ્ણને કહેતી હોય કાના, કાના હવે હું ક્યાં જાઉં? અખિલ બ્રહ્માંડનો માલિક આંખમાંથી બાપુ બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા હો. અને એ તો ત્રિલોકનો નાથ બાપુ એ ન સમજે કે રાધાનું હું કહેવાનું થાય છે. અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્મા એમ કે આ સૂર્ય ને ચંદ્ર રહે ને ધરતી ને આકાશ રહે ને ત્યાં સુધી દુનિયા ભલે મારું નામ લે પણ પેલા તારું પછી મારું, હું તારે આ દુનિયાના ચોપડે લખાઈ દઉં. આજની દુનિયામાં રાધા કૃષ્ણ બોલાય, કૃષ્ણ રાધા ન બોલાય. આ કૃષ્ણએ આપેલું બાપુ રાધાએ પ્રેમ કેટલો કર્યો હોય છે. તમારે મારે તો મતલબ હોય ને પ્રેમ, બાકી તો મા બાપ ને આશ્રમમાં મૂક્યા હોય. હવે એમાં બીજાને શું પ્રેમ કરવાના? અને ઓલો કોરોના આવ્યો ત્યારે ખબર પડી જાય જેટલા જેટલા પ્રેમ કરતા હતા. મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા છે. આમ ઓલા જીસીબી પાણા હડસેલ એટલે તારી વહુ છે ને એટલે કોઈ અડવાય રાજી નહોતો. એટલે પ્રેમ ને તો બહુ વાતો કરતા, એને પ્રેમ ન કહેવાય. અને કૃષ્ણ પરમાત્મા એ ગોકુળમાં મથુરામાં આવ્યા ને પછી એક દિવસ માં એને જમવા આપે છે અને જમતો જમતો થાળીને ઠેબુ મારીને બેડી ઉપર વ્યા જાય. અને ઓધવને માં કહે છે કૃષ્ણ કેમ જમ્યો નહીં, કેમ વ્યો ગયો, જોતો ક્યાં ગયો? અખિલ બ્રહ્માંડનો માલિક તેથી ધ્રુસકા મૂકી રડતો હતો. ને ઓધવ ખંભે હાથ મૂકીને કહે છે લાલા હું કામ રોવસ? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઉદ્ધવજી મારી માને કહેજો મારા ભાણામાં ચટણી રોટલો પીરશે પણ કોઈ દી ગોરસ નો પીરશે. ગોરસ જોવું ને મને ગાયું દેખાય, ગોકુળનો પ્રેમ દેખાય, નંદ બાવા દેખાય, એનો નેહડો દેખાય છે. મને ચટણી રોટલો આપે હું ખાઈ લઈશ પણ કોઈ દી ગોરસ નો પીરશે. અને ઓધવને એમ થયું કે આટલો બધો અહીંયા પ્રેમ કરતા છે કે મારે એકાદી વાર જોવા જવું છે. અને એમાં ઓધવ બાપુ એકવાર ગોકુળમાં આવ્યા ને અને ગેટની માલિક પર ગયા. બે ગોપીઓ પાણી ભરવા આવતી હતી અને એને કીધું, પૂછે છે ઓધવજી કે નંદ બાવાના નેરડે જવું ક્યાંથી જવાય? એ કે ક્યાંથી આવ્યા? કે મથુરા. તો ઓલા કાળિયા મોકલે છે કે તમને કા? એ કે હા. તો કે નથી કેવું. ઓધવને એમ થયું ખરું ના પાડે છે. આગળ થોડા ગાયલા એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા. એટલે ઓધવજી અહીંયા આવીને ઉભા રહ્યા અને કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા. વાંકડિયા વાળ ને હાથમાં વાંસળી મોરપીસ ને હાથ ને શરીર બનાવ્યું અને દીકરીઓ હાલતી થઈ ને ઓધવે કીધું કે દીકરીઓ આ ચિત્ર કેમ અધૂરું મૂક્યું? પગ તો બનાવ્યા નહીં. એ કે પગ હતા એટલે ભાગી ગયો, પગ નથી બનાવવા. ઓધવને જળજળી આવી ગયા. ચિત્રમાં એટલો ભરોસો? એ કે મારે નંદ બાવાના નેહડે જાવું. ને એકે કીધું કે આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને એ અમારી ગોકુળની ગંગા છે ને ધોરીએ ધોરીએ હાલ્યા જાવ નંદ બાવાના નેહડે જાય છે. એ કે ગોકુળની ગંગા અહીંયા? તો કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુનો ગોકુળની ગાયો રોવે છે, નંદ બાવાનો નેહડો રોવે છે, ગોપીઓ રોવે છે, બધાયના આહુડા ભેગા થઈને ધોરીઓ છે. આની માથે થૂકતા નહીં, આમાં પગ ન બોલતા. આ અમારી ગોકુળની ગંગા છે. અને ઓધવને એમ થયું ઓહો. અને અહીંયા બાપુ એક ચારણી એને હામો મળે.
ભગો, અને ભગો ચારણ પૂછે છે ક્યાંથી આવો છો? એ કે હું મથુરાથી આવ્યો. કૃષ્ણ ભગવાનને ઓળખો છો? તો કે હા. અને અહીંયા બાપુ ભગો ચારણ આવ્યું. એક વાણીમાં એવું લખે છે, કેટલો બાપુ કૃષ્ણ પરમાત્માને એને કેટલો પ્રેમ કર્યો છે કે તમે જે કહો એ કરશો, પણ કૃષ્ણને એકવાર અહીં મોકલો. બાપુ પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત, પછી ભગવા ભેરી ભૂદરા. પ્રેમ કોને કયો? અરે હું તો એમ કહું, અમે તરણેતરના મેળામાં એકવાર હતા અને આ મા ભગવતી ખોડિયાર માનો મને એક પ્રસંગ યાદ આવ્યો કે અહીંયા આપણે મેળામાં તમે ગયા હોય તો તમને ખ્યાલ હોય, અહીંયા ઓલા બહારના વિદેશી ભૂરિયા આવે. ભૂરિયા આપણે ત્યાં પછી બધી ભજનની રાવટીઓ હોય, બધા ભાવની રીતે ભજન ગાતા હોય, સાજિંદાઓ વગાડતા હોય, ભજનની મોજ બધા લૂંટતા હોય. એ ભૂરિયા એમ કહેતા હતા કે આમાં તમે શું તમને હાથમાં આવે આ ગાવામાં વગાડવામાં, રાત ને દી નકરા રાગડા તાણો, આમાં તમારું આ વિદેશમાં કે વિજ્ઞાન કેટલું પહોંચ્યું, હજી તમે ક્યાં તબલા આ બધું વગાડવામાં જ પડ્યા છો. તેથી ઈશ્વરદાનભાઈ ગઢવી મને ખાસ યાદ છે. આજ આપણે આ દુનિયામાં છે નહીં, પણ બાપુ સાહિત્યનો દરિયો કહેવાય. ઈશ્વરદાનભાઈ ગઢવી તેથી હતા, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી હતા, અરવિંદભાઈ ત્રિવેદી હતા, બધા મેળામાં હતા અને એ બધા બેઠા હતા. તેથી ઈશ્વરદાનભાઈ ગઢવીએ બાપુ આ વાત કરેલી એ ભૂરિયાને. એ કે શું કહેશ તું? એ કે તમે શું બધા એ કે આ ઉજાગરા કરો, રાગડા તાણો, આમાં તમને વળે શું? એ કે તારું વિજ્ઞાન ગમે એ કરી શકતું, આ લોટા ઉડાડ્યા એટલે તને એવું થતું હશે કે અમારા વિજ્ઞાને કર્યું એમ. પણ એ કે અમારી માં ભગવતી ખોડિયાર મામડિયા ચારણની હાથ દીકરી આવડ જોગળ તોગળ સાસુભાઈ બીજભાઈ હોલભાઈ માં ભગવતી ખોડિયાર અને એકનો એક ભાઈ મેરેખિયાને જેથી હરફ કર્યો ને તેથી વૈદ્ય આવીને કીધું પાતાળમાંથી કૂંપો લઈ આવી અને દીવ ગયા પેલા આના મોઢામાં જો ટીપા પાડો તો દીકરો બેઠો થાય, ને કે દીકરો બેઠો નહીં થાય આવું વૈદ્ય કીધું. તેથી માં ભગવતી ખોડિયાર માં બાપુ હુરજ નારાયણ ને એક ઓઢણાને ગાંઠ વાળી અને હુરજ ને એમ કે હે મારા નાથ, હે હુરજ, તારે જીવ જોતા હોય તો અમારી હાથે હાથ બહેનોના જીવ લઈ લેજે, પણ અમારો વ્યામો વયો જાય, અમારો ઉતારો વયો જાય. તું એક અમૃતનો કૂપો આવે ત્યાં સુધી મારા બાપ તું ડગલું ભરતો નહીં. અને ઈ અમારી એક 10-12 વર્ષની દીકરી ભેળી અને ગાંઠ મારી અને હુરજને જો રોકી શકતી હોય, તારું વિજ્ઞાન રોકી શકે? આ ભૂરિયાને બાપુ ઈશ્વરદાન ગઢવીએ મેં કીધું મારા કાન મેં સાંભળેલું. તેથી ભૂરિયો હારો ઘુમરી ખાઈ ગયો કે એસા તો હમ નહીં કરી શકતા, કે તો પછી જે કરતો એ કરીને અમે તને કાગળ તો લખ્યો નથી, તું અહીં અમારા મેળામાં જોવા આવ્યો. એ ઘોડાનો સામાન વેચતા હતા ને એક ભાઈ, ઘોડાને તો શું આમ ડોકે બાંધવાનું હોય ને કેડે બાંધવાનું હોય ને વાંહે પૂંછડે બાંધવાનું, ઘણા સામાન હોય ને ઘોડા રાખતા હોય ખબર હોય. તે ભૂરિયા અહીંયા જઈને આમ રાખે, यहाँ कैसा लगता है? ईश्वरदान पे तू घोड़ा जेवो छो, જા પહેરાવું અહીંયા પહેરાવી ને તું પહેર એવો છો. આપણી સંસ્કૃતિ બાપુ, આપણો આ ભારત દેશ છે ને, એમાં આપણું જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર છે ને, કાયા જેની ખુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. 1-10 કિલોમીટર હાલો ને એક બાવો બાપુ હરિહર ને હાકલવું પડે. હજી આપણને નક્કી જ નથી થયું કે સાચું હોય છે ખોટું હોય છે. સાચું છે એટલે પણ આ ખાય છે એટલા માણસ તો હજી નક્કી નથી થતું, એટલે આપણે નક્કી કરી જ નથી એકવાર, ત્યાં આપણો ફડાઈ ફૂટી જાવ. નકર ગંગા સતીએ બાબુ પરફેક્ટ વાણીમાં કીધું 21,600 સુવાસા તમારા ને મારા બધાના હાલે છે. આપણે હોઈ જાય આપણા માથે એરું થઈને વિયો જાય તોય તમારા ને મારા સુવાસા હાલે છે. હાકે છે કોણ? તમે હોઈ ગયા પછી સવારે તમને જગાડે છે કોણ? તમે ગમે એ કલરની વસ્તુ ખાઓ તમારા પેટમાં જાય પછી લોહી લાલ બને છે, એ બનાવનારો કોણ? હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો હાચું ચા છે? જ્યાં જોવાનું છે ત્યાં તો મારા બાપ કોઈ જોતું જ નથી. 21,600 સુવાસા ગંગા સતીની વાણી કહે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવું હોય ગણી જવું. આ પરફેક્ટ હિસાબ. નાભીમાંથી ઉઠે, નભમાંથી આવે. નભ બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. નાભી અને નભનો બે જ્યાં શેઠો છે અહીંયા અનહદ નાદ બોલે છે બાપુ. જો માથે ધણી હોય તો તમને નક્કી થાય, બાકી જે ભગવાન ભજન નો સમજાય. અનહદ નાદ ઈજ ભજન બોલે, બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે.